टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહેલેથી કહેતું આવ્યું છે કે પાકિસ્તાન એસ્કેલેશન ન કરે, અમે કેવળ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. એટલે ધીસ ઇઝ નાઉ અ ન્યૂ નોર્મલ. જુઓ, ભારતે એક જે રૂબિકોન હોય ને એ ક્રોસ કરી લીધો છે. રૂબિકોન હેઝ બીન ક્રોસ્ડ એવું અંગ્રેજીમાં કહેવાય છે. એટલે હવે જે થ્રેશોલ્ડ છે આતંકની વિરુદ્ધની લડાઈનો, એ આતંકીઓનો પીછો કરીને આતંકીઓને મારવાની કામ ભારત નહીં કરે. હવે જ્યારે જ્યારે આતંકી હુમલા થશે ત્યારે ભારત એને એક્ટ ઓફ વોર માનીને દુશ્મન દેશ પર હુમલો કરશે. આ એક નિર્ણય ભારતે લીધો છે અને આ નિર્ણય પર ભારત કાયમ રહેવાનું છે. યુદ્ધ વિરામ વૈશ્વિક સ્તરે જ્યારે બે ન્યુક્લિયર આર્મ નેશન જેને કહેવાય, જે બંને દેશો કે જેની પાસે આણ્વિક શસ્ત્રો છે, પાકિસ્તાન પાસે 160-164 જેટલા છે, ભારત કંઈક એની જ આજુબાજુની ફિગર જાળવે છે. એટલે આ બંને દેશો વચ્ચે જ્યારે આટલી મોટી કોન્ફ્લિક્ટ થાય, સંઘર્ષ થાય અને એસ્કેલેટ થઈ રહ્યો હોય દિવસે ને દિવસે, ત્યારે વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય તો હતો જ. અને ભારતની જો આપણે પ્રેસ કોન્ફરન્સીસ જોઈએ છેલ્લા 3 દિવસની, તો ભારત સતત એવું કહી રહ્યું હતું કે વી ડુ નોટ વોન્ટ એન એસ્કેલેશન, हम नहीं चाहते कि चीज़ें आगे बढ़े, हमें आतंक के विरुद्ध काम करना था, हमने आतंक को टारगेट किया અને અમે આતંકી ઠેકાણા ઉપર હુમલો કર્યો. એના જવાબમાં પાકિસ્તાને જે કર્યું એ લેજિટિમેટ નહોતું, એ મોરલ નહોતું, એ મોરલી કરેક્ટ નહોતું. એમણે આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા. એટલે જવાબી કાર્યવાહીમાં એ થોડા જ મિનિટોની અંદર ભારતે એના સૈન્ય ઠેકાણાઓને નેસ્તો નાબૂદ કરી નાખ્યા, તોડી ફોડી નાખ્યા. એટલે ભારતનો સુપરિયર ફાયર પાવર ભારતે વાપર્યો. એટલે દર વખતે ભારતનો જે રિસ્પોન્સ છે ને એ મિસએપ્રોપ્રિએટ રહ્યો છે. એટલો હેવી રિસ્પોન્સ ભારતે આપ્યો છે કે દર વખતે પાકિસ્તાન એમ એ ખીલીને તમે ઘણથી તોડો તો શું હાલત થાય, એવી હાલત પાકિસ્તાનની ભારત કરી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં ભારત છતાં પણ વી વેર પ્લેઇંગ ઇટ ડાઉન. આપણી પાસે કન્ફર્મ સમાચાર હતા, મીડિયામાં આવ્યા હતા કે ભારતે 2 દિવસની અંદર પાકિસ્તાનના 6 વિમાનો તોડી પાડ્યા છે. પરંતુ છતાંય વી વેર પ્લેઇંગ ઇટ ડાઉન કે અમે લિમિટેડ એસ્કેલેટરી એક્શન્સ લઈ રહ્યા છીએ, રિટેલેટરી એક્શન્સ એટલે જવાબી કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે એસ્કેલેશન નથી ઈચ્છતા. એટલે ભારત ક્યાંક ને ક્યાંક ભારતનો આ વખતે અત્યારે જે ઓપરેશન સિંદૂર હતું એનું નામ કહો કે એનો સ્ટ્રેટેજિક એમ કહો એટલો જ હતો કે આપણે આતંક વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગતા હતા. ભારત અત્યારે આગળ નહોતું વિચારી રહ્યું. અને જો પાકિસ્તાનનો કંઈક વધારે વિચાર હોય તો એના વિચારોને ન્યાય આપવા માટે ભારત પોતાની કાર્યવાહી, જેનાથી પાકિસ્તાનને ઘણું નુકસાન થઈ રહ્યું હતું, એ કરી રહ્યું હતું. એટલે વી વેર રેડી. અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે એ વાત કરી હતી કે આપણે કોઈ અગ્રેસિવ એવા નેશન નથી કે જે પાકિસ્તાનને ખતમ કરવાની નેમ સાથે બહાર નીકળ્યો હોય. આતંકને ખતમ કરવાની આપણી નેમ છે, પાકિસ્તાનને ખતમ કરવાની નહીં. આ વાત ક્લિયર હતી અને એ જ વાત આજે યુદ્ધ વિરામ થયો છે ત્યારે સાચી સાબિત થઈ છે. ધી ગવર્મેન્ટ હેઝ બીન પ્રૂવન રાઇટ. મનન સર, અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય કે અત્યાર સુધી જે પાકિસ્તાનના પીએમ એવું કહેતા હતા કે ભારત સાથે યુદ્ધ કરવા માટે અમે તૈયાર છીએ, અને જે નાપાક હરકતો કરી પાકિસ્તાને છેલ્લા 3 દિવસથી 3 રાત્રિથી, અને આપણે સૌ એના સાક્ષી બન્યા છીએ, અને ભારતે જે જવાબી કાર્યવાહી કરી એટલે ક્યાંક ને ક્યાંક પહેલેથી ઘૂંટણીએ તો પાડેલું હતું, મોટા મોટા નિર્ણયો કરી અને બધી બાજુથી પાકિસ્તાનને ઘેરવામાં તો આવ્યું હતું મનન સર. પરંતુ હવે જ્યારે પ્રેશર બન્યું અને હવે જ્યારે ખબર પડી કે હવે ભારત સામે લડવાથી છેલ્લે તો કંઈ નહીં મળે, ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો. અને ત્યારે દુનિયાના દેશો પાસે પણ પાકિસ્તાન મદદ માંગવા માટે ગયું હતું અને ભારતને શાંત રહેવા માટે અપીલ કરતું પણ જોવા મળ્યું હતું. એવા પણ સમાચાર સામે આવ્યા હતા. એટલે આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક વર્લ્ડ વાઇડ પોલિટિકલ પ્રેશર પણ પાકિસ્તાન પર ક્રિએટ થયું હશે. પાકિસ્તાન પર તો વૈશ્વિક પ્રેશર હતું. જે રીતે પાકિસ્તાન સતત ન્યુક્લિયર બોગીનો ઉપયોગ કરી રહ્યું હતું, વાતે ને વાતે પાકિસ્તાનનો એક ઉંદરડા જેવો મિનિસ્ટર હોય કે નેતા હોય ને, એ એમ કે હમારે પાસ તો ન્યુક્લિયર બમ હૈ, હમ ઉસકો હિન્દુસ્તાન કે ખિલાફ યુઝ કરેંગે. આ વાત તો હંમેશાથી હતી. એટલે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને લપડાક તો મળી હતી. પણ પાકિસ્તાન અને એના નેતાઓ જે રીતે અમેરિકાના પગ પકડતા ગયા કે હમે ભારત સે બચા લો, એ લિટરલી એવી વાત છે કે ભારત પાકિસ્તાન જો એક બે ચહેરા છે એના.
એક ચહેરો સામે દેખાડવાનો છે જે આપણને આ શાહબાઝ શરીફ દેખાઈ રહ્યો છે, અને એ ચહેરાને થોડો ઊંધો ફેરવીએ ને આપણે એને થોડું એની પર વર્ક કરીને કંઈક એઆઈનું વર્ક કરી તો પાછળથી તમને દેખાશે કે એક જોકરનો ચહેરો છે. ધીસ પીપલ આર જોકર્સ બેઝિકલી, કે એ વિચારો એના ચહેરો આપણને જે દેખાય છે પાછળની ભાગમાં એના દેશની જનતાને એવું દેખાડી રહ્યા છે. જસ્ટ બહુ લિટરલી ઇટ ઇઝ લિટરલ કે અમે અત્યાર સુધીમાં ભારત સામે દરેક યુદ્ધ જીત્યા છીએ, અને આજે એમણે એવું એનાઉન્સમેન્ટ કર્યું છે કે હિન્દુસ્તાન ને पाकिस्तान के सामने घुटने टेक दिए हमने हिंदुस्तान के S-400 गिरा दिया, उनकी मिसाइल सिस्टम तोड़ दी, અને પતા નહીં ખબર નહીં શું શું આવી ગીધર ભપકીઓ અને ખોટી વાતો એમણે લોકો સમક્ષ કરી હશે અને હજી કરતા રહેશે. 71નું યુદ્ધ અમે જીત્યા હતા અને અમે બાંગ્લાદેશને આઝાદી આપી હતી. વી ગેવ ફ્રીડમ ટુ બાંગ્લાદેશ. 65નું યુદ્ધ પાકિસ્તાન જીત્યું હતું. 1999માં તો પાકિસ્તાન જ જીત્યું હતું, ભારત તો ક્યારે જીત્યું જ નથી. અને એમના ચેસ્ટ પર, એમના જનરલ્સના ચેસ્ટ ઉપર જે મેડલ્સ છે એ પણ એ જોકરોની ટોપીઓમાં લાગેલા કબૂતરના પીછા જેવા છે. એટલે પાકિસ્તાનનો ચહેરા એનો છે ને બે ચહેરા છે. એક જ રાષ્ટ્રના બે ચહેરા, એક જ રાષ્ટ્રના લીડર્સ અને એના મિલિટરી લીડર્સના બે ચહેરા છે. અને સેલ્ફ ડિનાયલ મોડ આને કહેવાય. એ લોકો એ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી હોતા કે ભારત એક સુપિરિયર નેશન છે, અને છતાંય જો આ દેશ શાંતિની વાત કરે છે તો એ કેટલી મોટી વાત છે. આ દેશ જ્યારે ઉગ્ર થયો, આ દેશ જ્યારે ગરમ થયો, ત્યારે પાકિસ્તાન એવું ઘૂંટણીએ પડ્યું કે આખા વિશ્વ સમક્ષ દોડતું ગયું કે મુજે હિન્દુસ્તાન છે બચાલો. બિલકુલ. અને આશીષ સર, આપને એક પ્રશ્ન આવી રહ્યો છે કે જે રીતે 1971 ને ત્યારબાદનું જે અત્યારે યુદ્ધ થયું હતું ને ત્યારબાદ અત્યારની જ્યારે વાત કરીએ, 3 પાંખે સેનાની 3 પાંખે એક જડબાતોડ જવાબ આપ્યો હતો અને સાથે આ ઇતિહાસ રચ્યો છે. જે ઓપરેશન સિંદૂર છે તેને અનેક એવી સફળતા પણ મળી ચૂકી છે. ઇતિહાસ રચી દીધો છે ઓપરેશન સિંદૂરે. આપના મતે શું કહેશો? સર, આપનું માઇક અનમ્યુટ કરવું પડશે સર. જી સર. ઓકે, ગોટ ઇટ. કેન યુ હિયર મી નાઉ? યા. ઓકે. મારા હિસાબે ઓપરેશન સિંદૂર ઇઝ સ્ટીલ ઓન. ઓપરેશન સિંદૂર હજુ પત્યું નથી, એક પોઝમાં ગયું છે. બીજું જે આ બી યુદ્ધ વિરામ થયું છે, આઈ એમ નોટ લુકિંગ ઇટ એટ વિથ અ વેરી પોઝિટિવ થોટ. મે બી પાકિસ્તાન થાકી ગયું છે અને કદાચ એણે એક થાક ખાવા માટે યુદ્ધ વિરામ માટે વાત કરી છે, એ ફરી એની નાપાક હરકતો પર જઈ શકે છે. તો વી હેવ ટુ રિમેન વેરી વિજિલ એન્ડ વેરી એક્ટિવ ફોર નેક્સ્ટ 2 days. એવું પણ બની શકે કે પાકિસ્તાનની અંદર જે સપ્લાય રૂટ્સ છે એ બધા બંધ થઈ ગયા છે. એ સપ્લાય રૂટ્સમાં જો ઇન્ડિયાને કોન્સ્ટન્ટલી એને હેમર કરી રહ્યું હતું, ઇન્ડિયા એની લોજિસ્ટિક્સ ચેનલ્સને ડેમેજ કરી દીધી છે. જે મેસેજ આપણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની બ્રીફિંગમાં જોઈ ચૂક્યા છે, આપણા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે આપ્યો છે, કુરેશી મેડમે આપ્યો છે. તો પાકિસ્તાનની પાસે અત્યારે આ જે 48 કલાકનો સમય છે એ બહુ ક્રુશિયલ છે. ઇટ મે યુઝ ઇટ ટુ રીએક્ટિવેટ ઇટ્સ સપ્લાય રૂટ્સ or refill its armaments possible છે. આ બહુ મોટી ચાન્સીસ છે આવું થવાના. અને ઓફકોર્સ હવે આટલું બધું થયા પછી વી ડાઉટ કે ફરીથી વોર માટે ઇનિશિયેટ કરશે, પણ કશું કહેવાય નહીં, ભરોસો કરાય નહીં. કૂતરાની પૂંછડી છે, વાંકી તે વાંકી જ છે. પૂંછડી કાપવાનો આપણી પાસે સમય છે અને એ સમયનો ભારતે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ તેવું હું માનું છું. બિલકુલ સર, એટલે આપને એવું લાગે છે કે હવે પોલિટિકલ પ્રેશર જે પ્રમાણેનું હતું અને અમેરિકાએ જે મધ્યસ્થી કરી, અત્યાર સુધી અમેરિકા એવું શાંતિ સ્થાપવાની વાત કરતું હતું, પરંતુ ક્યાંક એના પણ બે ચહેરા જોવા મળ્યા. જ્યારે ગઈકાલે અમેરિકાએ પાકિસ્તાને લોનની માંગ કરી અને ત્યારે અમેરિકાએ જે રીતનો સપોર્ટ કર્યો ભારતની વિરુદ્ધમાં, અહીંયા ક્યાંક વલણ જોવા મળ્યું હતું. અને હવે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ટ્વીટ કરી અને માહિતી આપી રહ્યા છે કે અમેરિકાની મધ્યસ્થી થઈ અને બંને દેશોના વડાઓ સાથે વાતચીત કરવામાં આવીને ત્યારબાદ આ સીઝ ફાયરનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે આપને શું લાગે છે, આ રીતના બે મોઢા અમેરિકાના પણ છે? અમેરિકા તો પહેલેથી આ જ કામ કરતું રહ્યું છે, પણ મને એવું લાગે છે કે બિફોર સેન્કશનિંગ ધ લોન કોઈને કોઈ જાતની ચર્ચા કદાચ હિન્દુસ્તાન જોડે બી થઈ શકી હશે. અને હિન્દુસ્તાન તરફથી શું ઇનપુટ્સ આપવામાં આવ્યા છે તેના ટર્મ્સ અને કન્ડિશન્સ ઉપર કદાચ આ લોન રિલીઝ થઈ હોઈ શકે. અને કારણ કે કાલે લોન રિલીઝ થઈ અને આજે સીઝ ફાયર માટે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે. બીજું, એ લોકોએ હિન્દુસ્તાનને ફોન કરીને કીધું છે કે ભાઈ અમારે આમાં યુદ્ધ વિરામ જોઈએ છે, તમે યુદ્ધ વિરામમાં એગ્રી કરો. અને ભારતે યુદ્ધ વિરામની એની જે માંગણી હતી, એની જે રિક્વેસ્ટ હતી, એની જે આજીજી હતી, એની જે હતું એની ઉપર અત્યારે ટેમ્પરરી 2 દિવસ માટે
બપોરે 12 વાગે 12 તારીખ સુધી દયા કરેલી છે. ત્રીજી વસ્તુ, negotiations are going to take place at a neutral site. હવે ઇન્ડિયા પાકિસ્તાન સિવાય આ નેગોશિએશનમાં કોણ આવે છે એ મહત્વનું છે, રાઈટ. પણ જો અમેરિકા આમાં નેગોશિએશનમાં બેઠી રહ્યું છે તો ધેટ મીન્સ કે અમેરિકા કાંઈ ને કાંઈ આમાં પોતાનો બી એક સ્વાર્થ જોઈ રહ્યું છે. મે બી એ એવું પણ બની શકે કે એવું નથી ઈચ્છતું કે ભારત એકદમથી સુપિરિયર થઈ જાય એરિયામાં અને ભારત એનું કંઈ સાંભળવાનું બંધ કરે. કારણ કે જ્યારે ઓઇલની વાત હતી અને અમેરિકાએ ભારતને કહ્યું હતું કે તમારે રશિયા પાસેથી ઓઇલ ના ખરીદવું, પણ ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યું હતું અને હજુ બી ખરીદવાનું ચાલુ છે. તો ભારત પોતાની રીતે અત્યારે ઊભું થઈ રહ્યું છે. ભલે અમેરિકા ભારતનું દોસ્ત છે, પણ એ એમ ઈચ્છે છે કે તેનો ભાઈબંધ હોય પણ એ એના નીચે રહે, એની સમકક્ષ આવે એ અમેરિકા જોઈ શકવાની કન્ડિશનમાં નથી. તો ક્યાંય ને ક્યાંય અમેરિકા એવું ઈચ્છે છે કે ભારત હજુ બી થોડું દબાયેલું રહે અને એનો રીઝન એવું હોય શકે કે એના માટે આપણે પાકિસ્તાનને આ લોન સેન્કશન કરવામાં મદદ કરી હોય. તો બહુ બધા એક વેરી ગૂંચળાભરી પરિસ્થિતિ છે. આમાંથી એક ધાગો છૂટો પાડી અને એને એનાલિસિસ કરવાની અત્યારે જરૂર છે. ઓબ્વિયસલી આપણા જે હું માનું છું કે હું તો બહુ નાનો માણસ છું આના માટે, પણ જે બી આપણા જે માસ્ટર્સ છે આ ફિલ્ડમાં એ લોકોએ ઓલરેડી એનાલિસિસ ચાલુ કરી દીધું હશે. પણ એગ્રીંગ ટુ ધ સીઝ ફાયર on request of the Pakistan, a method, it is a point of discussion, it is a point of thought, it is a point of retrospect, is what I feel. તમને એવું લાગે છે કે ભારતે જે કૂટનીતિક નિર્ણયો લીધા અને નિર્ણયો પછી પાકિસ્તાનની જે સ્થિતિ થઈ આપણે સૌ કોઈ જાણીએ છીએ, જે રીતે બોખલાયેલા પાકિસ્તાનના નેતાઓના નિવેદન સામે આવ્યા હતા, આપને એવું લાગે છે ભારતના આ કૂટનીતિક નિર્ણયોના કારણે આજે આ એક રીતની ભારતની જીત જ કહી શકાય? હા, it is a diplomatic win for India. Definitely it is a diplomatic win for India. Military win તરફ આપણે આગળ વધી રહ્યા હતા અને મિલિટરી વિન વચ્ચે રોકી દીધી. આઈ વિશ કે એ વિન કન્ટિન્યુ થઈ હોત કદાચ બીજા 48 કલાક માટે. મેં પહેલા પણ તમને કહેલું હતું, કાલે બી વાત થઈ, પરમ દિવસે બી વાત થઈ કે 72 hours અપ ટુ મંડે આફ્ટરનૂન થિંગ્સ વિલ બી વેરી મચ ક્લિયર. પણ મંડે આફ્ટરનૂને આપણે 12 તારીખે ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ ક્લિયર એમણે મીટિંગ રાખી દીધી. તો મારો પર્સનલ વ્યૂ એવો છે કે આઈ ડુ નોટ સપોર્ટ વોર. આઈ ડોન્ટ વોન્ટ વોર ટુ કન્ટિન્યુ. આઈ ડોન્ટ વોન્ટ પીપલ ટુ ડાઈ ઓર લૂઝ ધેર હોમ્સ ઓર ફેમિલી ઓર ધેર ઇકોનોમિક સ્ટેટસ. પણ પાકિસ્તાનને બરાબર મસલવાનો આ એક ટાઈમ હતો જે કદાચ હજુ બીજા 12 કે 24 કલાક માટે કન્ટિન્યુ કરવા જોઈએ. રાઈટ. મનન સર, તમારી પાસેથી પણ આ જ સવાલનો જવાબ લઈએ. આપને એવું લાગે છે કે કૂટનીતિક નિર્ણયો જે ભારતે લીધા અને એની આ જીત કહી શકાય? જી, ભારતની કૂટનીતિક જીત છે એ તો ચોક્કસ છે. ભારતની સૈન્ય જીત છે એ પણ ચોક્કસ છે. બંને બાબતે દહેલે પે દહેલા મારા હે હમને. મેં આગળ કહ્યું એવી રીતે કે ભારતે જે કેવું હોય કે તમે જ્યારે કોઈ સંઘર્ષમાં ઉતરો, સૈન્ય સંઘર્ષમાં ઉતરો, ત્યારે તમારો એક સ્ટ્રેટેજિક એમ હોય છે. તો ભારતનો સ્ટ્રેટેજિક એમ આ વખતે ક્લિયર હતો. આ વખતે ભારતનો સ્ટ્રેટેજિક એમ શું છે એવો પ્રશ્ન મને 2-3 વાર આવ્યો. મેં આપણા પ્રોગ્રામમાં પણ ચર્ચા કરી કે ભારતનો સ્ટ્રેટેજિક એમ શું છે. ભારતનો નોર્મલી યુઝ્યુઅલ એક સ્ટ્રેટેજિક એમ રહ્યો છે કે આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપણું પાછું જોઈએ છે, બલોચિસ્તાનને આઝાદ કરવા છે. પણ આ વખતે ઓપરેશન સિંદૂર નામથી જ ખબર પડી રહી હતી કે ભારતનો આ વખતનો સ્ટ્રેટેજિક એમ જે વ્યૂહાત્મક લક્ષ્ય છે આપણું એક હતું પહેલગામના જે આતંકનો જવાબ આપવો, એનો ન્યાય કરવો. એનો ન્યાય કર્યા પછી પાકિસ્તાન કંઈ કરે તો એને માટે આપણે તૈયાર હતા અને એનો 5 ગણા વેગથી અને 5 ગણી શક્તિથી, પણ કેવલ સૈન્યને, કેમ કે સૈન્ય દ્વારા એક્શન થઈ હતી એટલે સૈન્ય થાણાને ટાર્ગેટ કરીને આપણે જવાબ આપી રહ્યા હતા. પરંતુ ભારતે સતત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાનો સ્ટેન્સ, પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું કે અમારો જે વ્યૂહાત્મક લક્ષ્ય છે એ પહેલગામના આતંકીઓના ઠેકાણાને લક્ષ્યાંકિત કરવાનું હતું. પાકિસ્તાન સેના અમારા સૈન્ય થાણાઓને લક્ષ્યાંકિત કરી રહી છે, એટલે અમે યુદ્ધને આગળ લઈ જઈ રહ્યા છીએ અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહ્યા છીએ. એટલે ભારતનું કહેવાનું સ્પષ્ટ હતું. જો નરેન્દ્રભાઈ મોદીના થોટ્સ, એમના વિચારોમાં હંમેશા સ્પષ્ટતા રહી છે અને એ જ સ્પષ્ટતા આ છેલ્લા થોડા દિવસોના ઘટનાક્રમમાં આપણને દેખાય છે. આ ભારતીયોની ઈચ્છા જે હતી એ ઈચ્છા આજે નહીં તો કાલે પાકિસ્તાન ઓક્યુપાઈડ લેવાની બર થશે, પણ એ આપણી ઈચ્છાને ઘેલછામાં ન બદલી દેવાય.
એમની રાજકીય કુનેહ છે નરેન્દ્રભાઈની, અને એ જ પરિણામ આપણને આજે આ યુદ્ધ વિરામમાં જોવા મળ્યું છે. સર, આજે એક તારીખ પડી છે 12 તારીખ, સોમવારનો દિવસ, અને બપોરે 12 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે એ દિવસે બંને દેશો વચ્ચે પાછી ટેલિફોનિક વાતચીત થશે અને પછી ફરી એકવાર કોઈ મોટા નિર્ણયો બહાર આવી શકે છે, જાહેર થઈ શકે છે. આપનો અનુભવ શું કર્યો છે સર? શું થઈ શકે, કઈ રીતની ચર્ચા થઈ શકે? જી, યુદ્ધ વિરામના છે ને એ સ્ટેપ્સ હોય છે. એના તમે યુદ્ધમાં જ્યારે એસ્કેલેટ થયું ને, લેડર પર ચડ્યા, એસ્કેલેટર પણ નહીં પણ આપણે લેડર પર ચડ્યા, ધીમે ધીમે સંઘર્ષ જે યુદ્ધ તરફ જઈ રહ્યો હતો, તો હવે એને સડનલી એ લેડર પરથી ઉતરવું પોસિબલ નથી. એટલે અત્યારે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે. એટલે અત્યારે જે થયું છે એને કહેવાય જૈસે થે. સમજો, આપણા લોકોને, આપણા જે લોકો આપણે ન્યૂઝ કેપિટલમાં જોઈ રહ્યા છે, જે આપણા ગુજરાતી દર્શકો છે, એમને સમજવાનું છે આ અત્યારે જૈસે થેની પરિસ્થિતિ છે. 12મી તારીખે જ્યારે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સની મુલાકાત થશે ત્યારે એ બંને ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ નક્કી મ્યુચ્યુઅલી એગ્રીએબલ ડી એસ્કેલેશનની પ્રોસેસ શરૂ કરશે. યુદ્ધ વિરામ અને ડી એસ્કેલેશન એ બંનેમાં ફેર છે. હવે જે બે સેનાઓ અત્યારે અગ્રેસિવલી ડિપ્લોયડ છે, આગળ એકબીજાની સામે આઈબોલ ટુ આઈબોલ ઊભી છે, જે એ બાબતમાં હવે ધીમે ધીમે સપોઝ પાકિસ્તાનની કોઈ એક XYZ બ્રિગેડ આગળ આવી છે, ભારતની કોઈ બ્રિગેડ આગળ આવી છે, ભારતની આર્ટિલરી આગળ આવી છે, આ બધું હવે ધીમે ધીમે બધા પોતાના સ્થાન પર સૈન્ય પાછળ જશે. અને યુદ્ધ વિરામ એટલે હવે ફાયરિંગ બંધ થઈ ગયું, હવે મિસાઇલ ફાયરિંગ બંધ થયું, ડ્રોન્સ ઉડવાના બંધ થશે, એમના ફાઇટર એરક્રાફ્ટ ઉડવાના બંધ થશે, આપણા રાફેલ બંધ થશે. પણ ડીએસ્કેલેશનની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ થશે અને બંને સામસામે બંને દેશો જ્યારે જે રીતે એગ્રી કરશે, ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ એમાં શરતો મૂકશે કે તમે આટલા પાછળ જશો તો અમે આટલા પાછળ આવશું, તમારી મિસાઇલો તમે આટલી આગળ કરી છે, હવે આ પાછળ જશે. એટલે એક એક કરીને સ્ટેપ બાય સ્ટેપ ડીએસ્કેલેશન થશે. ડીજીએમઓની મુલાકાત પહેલા ડીએસ્કેલેશન ન થાય. એટલે 12 તારીખ કોઈ એવો દિવસ નથી, આઈ એમ સોરી ટુ સે, હું મારા સિનિયર સાથે આ બાબતે ડિસએગ્રી થઈશ. યુદ્ધ વિરામ થઈ ચૂક્યો છે, આ બાબતે અલ્પ વિરામ આવી ચૂક્યું છે. હું નથી કહેતો કે પૂર્ણ યુદ્ધ નહોતું આ, એમ કહેવાય કે ઇટ વોઝ એન વોર ઓન ટેરર. તો વોર ઓન ટેરર હજી ચાલુ છે. ભારત, એમની વાત બહુ સરની વાત સાચી છે કે ભારત, આશીષ સરની, કે આતંક સામે લડવાનું ભારતનું જારી જ છે. પરંતુ અત્યારે ઓપરેશન સિંદૂરમાં એક પૂર્ણ વિરામ આવ્યો છે. ઓપરેશન સિંદૂરનું જે આપણું વ્યૂહાત્મક લક્ષ્ય હતું એ આપણે એચીવ કરી લીધું છે. પાકિસ્તાન ઘૂંટણીએ છે. હવે 12મી તારીખે ડીજીએમઓની મિટિંગમાં મિલિટરીલી ડી એસ્કેલેશન, સૈન્ય પોતાની જગ્યાએ પાછું જશે, એ કાર્યવાહી થશે. બીજી કોઈ ચર્ચા કે કાલે મિસાઇલ ફાયર ન કરતા એ નથી થવાની. એ વાત પર, ઓપરેશન સિંદૂર પર આજની તારીખે પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે. સૌથી મોટો પ્રશ્ન એ કે ભારતે સૌથી પહેલા જ્યારે પહેલગામ અટેક થયો અને ત્યારબાદ સ્પષ્ટપણે કહી દીધું હતું કે પીઓકેમાં ઘૂસી અને આતંકીઓના ઠેકાણાને નષ્ટ કર્યા હતા, જે પ્રમાણે એર સ્ટ્રાઇક કરી હતી, એ બધી જ રીતે બધું સ્ટેન્ડ ભારતનું ક્લિયર હતું. હવે આપને શું લાગે છે, પાકિસ્તાન અત્યારે ઘૂંટણી આવ્યું છે, ભલે એ કૂટનીતિક નિર્ણયોના કારણે હોય કે પછી કોઈ પણ કારણોસર એને આ પાછી પાની કરી હોય અને સમાધાન થયું હોય, પણ સૌથી મોટો પ્રશ્ન એ કે શું ઓપરેશન સિંદૂર, જે ભારતે આતંકીઓની સામે, આતંકિસ્તાનને ડરાવવા માટે અને એમના જે આતંકીઓ હતા એમને નેસ્ત નાબૂદ કરવા માટે ચલાવ્યું, અને બીજું એ કે ન્યાય અને બદલા માટે ચલાવ્યું, આપને એવું લાગે છે કે ઓપરેશન સિંદૂરની સામે પાકિસ્તાન ઘૂંટણીએ? કારણ કે હવે ખબર છે કે જો હવે કોઈ આ પ્રમાણેની પ્રવૃત્તિ કરવામાં આવશે તો ભારત નહીં છોડે. મનન સર, અવાજ મળે છે મારો આપને? તો મનન સર સાથે ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. એમનો સંપર્ક કપાયો છે. જે પ્રમાણે અત્યારે આ મોટા સમાચાર કે યુદ્ધ વિરામની સ્થિતિ, બંને દેશ સહમત થયા છે. અમેરિકાએ સૌથી પહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે આ વાતનો દાવો કર્યો હતો, ત્યારબાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી પણ એક્સપોઝ કરવામાં આવી અને તેમણે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અને પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાત કહેવામાં આવી કે બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ છે. લગભગ 5 વાગ્યાના અરસામાં સહમતિ સધાઈ હોવાની વાત કહેવામાં આવી. ફરી એકવાર મનન સર જોડાયા છે. મનન સર,
ઓપરેશન સિંદૂર જે આપણે ન્યાય અને બદલા માટે ચલાવ્યું, પરંતુ આપણો એક ઉદ્દેશ હતો, આપણું જે સ્ટેન્ડ હતું એ સ્પષ્ટ હતું કે અમારું એકમાત્ર ટાર્ગેટ છે પાકિસ્તાનમાં વસતા જે આતંકીઓ છે, પાકિસ્તાને જેને પનાહ આપી છે આતંકીઓ છે, અને એટલે જ એર સ્ટ્રાઇકમાં એ માત્ર ને માત્ર 9 ઠેકાણા આતંકીઓના ધ્વસ્ત કરવામાં આવ્યા. આપણે ક્યારેય કોઈ નિર્દોષોને મારવાનો પ્રયત્ન નથી કર્યો. આપણું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું. અને ત્યારબાદથી પાકિસ્તાને નાપાક હરકતો શરૂ કરી અને જે રીતના હુમલા કરવામાં આવ્યા, ભારતે જવાબી કાર્યવાહી કરી. આપણે સૌ એ આખા ઘટનાક્રમથી વાકેફ છે. આપને એવું લાગે છે કે પાકિસ્તાન હવે ફફડી એટલા માટે ઉઠ્યું છે, પાકિસ્તાનની આ જે આપણું ઓપરેશન સિંદૂર છે એની સામે હાર છે? જી જોઈજી, સૌથી પહેલાં હું આપણે જે પહેલી વાત કરીને એના પર કહેવા માગીશ. પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે એ સબ્જેક્ટ પર પછી જવું. પહેલાં એ કહું કે ભારત મર્યાદા પુરુષોત્તમ રામનો દેશ છે. ભારતમાં જ્યારે રામ પાછા આવ્યા છે ને પછી ભારત છાકટું નથી થયું. ભારત એની મર્યાદા નથી ભૂલ્યું અને મર્યાદામાં રહીને આ સંઘર્ષમાં ભારતે કામ કર્યું છે. જે યુદ્ધ લડ્યા ને એ પણ મર્યાદામાં રહીને લડ્યા. જે સંઘર્ષ કર્યો એમાં પણ મર્યાદા રાખી. અને બહુ સરસ જવાબ એક મેં સાંભળ્યો કે આપણા ઇંગ્લેન્ડના જે આપણા રાજ્યપાલ જે એમ્બેસેડર છે એમણે બીબીસીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમની પાકિસ્તાને ભારત ઉપર એવો આરોપ મૂક્યો ને એવા આંતરરાષ્ટ્રીય મીડિયામાં સમાચાર ફેલાવ્યા કે ભારતે નિર્દોષ બાળકોની અને મહિલાઓની હત્યા કરી અને મસ્જિદ પર હુમલો કર્યો. તો ભારતે કહ્યું કે એ મરકઝ હતું જેમાં આતંકીઓને તાલીમ આપવામાં આવતી હતી અને ત્યાં આતંકીઓનો પરિવાર હતો જે એ પ્રોક્લેમ્ડ ઇન્ટરનેશનલ ટેરરિસ્ટની સાથે રહેતો હતો. તો એ પરિવાર એની સાથે રહેતો હોય તો એટલે એ મર્યા છે. બાકી ભારત ક્યારેય પણ નિર્દોષો પર હુમલો કરતું નથી. એટલે ભારતનું જે મોરલ સ્ટેન્ડ છે, ભારતનું જે એમ કહી શકાય કે જે મર્યાદાઓમાં ભારત માને છે એ ખરેખર આપણા સમગ્ર દેશને ગર્વ થાય એવી છે કે એ મર્યાદાનું પાલન આપણે હંમેશાથી કર્યું છે. હવે વાત કરીએ પાકિસ્તાનની, તો વાંદરો, જે રીતે મારા સિનિયરે કહ્યું આશીષ સરે કે વાંદરો ક્યારેય ગુલાટ મારવાનું ભૂલે નહીં અને પાકિસ્તાન ક્યારેય સુધરે નહીં. પાકિસ્તાન સાથેનો આ યુદ્ધ વિરામ એઝ રાઇટફુલી સેડ બાય આશીષ સર કે એ લોકોને રીગ્રુપ થવાનો મોકો આપી રહ્યો છે, આપશે. પાકિસ્તાને આ સંઘર્ષ દરમિયાન જોયું, એણે સમજ્યું કે કઈ રીતે ભારતની ફાયર પાવરની ઓવરવેલ્મિંગ સુપરિયોરિટી સામે પાકિસ્તાન કઈ રીતે પાછું પડ્યું છે. એટલે આ યુદ્ધમાં એને ઘણું શીખવા મળ્યું છે. એટલે હવે નેક્સ્ટ ટાઈમ એ આવશે ત્યારે રીગ્રુપ થઈને આવશે, એના શસ્ત્ર ભંડારને વધુ કેપેબલ બનાવીને આવશે. આ એક એવો દેશ છે, વિશ્વમાં એવો કયો દેશ છે કે જે પોતાના બજેટના 14.5%, વિચારો 14.5% ડિફેન્સ પાછળ વાપરતો હોય ને. ડિફેન્સ જ્યારે આપણે કહીએ ત્યારે ખાલી પાકિસ્તાન આર્મી એવું સમજવું. ભારત તેના જીડીપીના બજેટના 3% જ બજેટના 3% જ ડિફેન્સને ફાળવે છે. ત્યારે આપણી મિલિટરી એટલી બધી મોડર્નાઇઝ છે. જ્યારે પાકિસ્તાન 14.5%, એટલે એની ઇકોનોમીને ડ્રેન કરવાનું કામ કરે છે પાકિસ્તાની સેના. તો આ લોકો સુધરે નહીં સાહેબ. એના પાકિસ્તાની સેનાના હાથમાં આ દેશ આવી ગયો છે, એની ગ્રીપમાં આવી ગયો છે, એટલે એ સુધરશે નહીં. અને આ તો ભસ્માસુર છે, પાકિસ્તાનનો ભસ્માસુર, જે ફરીવાર ક્યારેક એનો મૃત્યુનો નાચ નાચશે અને ભારત એને ધક્કો મારવાની અને ખતમ કરવાની કાર્યવાહી આજે નહીં તો કાલે ભારતે જ કરવી પડશે. આ ભસ્માસુરને નાથવાની, આ માતેલા વલેલા ખૂટિયાને નાથવાની કાર્યવાહી. કેમ કે પાડોશી ભારત છે અને આપણે આપણા યુ કેનોટ ચેન્જ યોર નેબર. એટલે ઠીક છે, વૈશ્વિક પરિસ્થિતિઓ છે, ભારતના કેટલાક નિર્ણયો છે, આપણે મર્યાદામાં રહેવાનું વિચાર્યું છે. એટલે આ વખતે આપણે યુદ્ધ વિરામ સ્વીકાર્યો છે, એની કોઈ ના નથી. અને કદાચ આવતા 1 મહિના પછી પાછો કોઈ પાકિસ્તાન હરકત કરે તો પણ 3 દિવસ એના પર મિસાઇલો છોડ્યા પછી યુદ્ધ વિરામ ભારત સ્વીકારે તો ભારતને એમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. વી આર ક્વાઇટ હેપી ટુ એટેક ટેરર ટાર્ગેટ્સ એન્ડ ધેર મિલિટરી ટાર્ગેટ્સ. એટલે એમાં કોઈ જ વાંધો નથી. પણ એક સમય એવો જ આવશે કે જ્યારે ભારત કંટાળશે, ભારત થાકશે, ભારતની લીડરશિપ એમ કહેશે કે હવે પૂરું કરી નાખીએ. બિલકુલ. અને મનન સર, જે રીતે અત્યારે વાત કરીએ, એક મહત્વના સમાચાર, બિલકુલ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌથી પહેલા તો એની ઉપર એક નજર કરી લઈએ, ત્યારબાદ ચર્ચાનો દોર મનન સર સાથે આગળ વધારીશું. બ્રેકિંગ એક પ્રાપ્ત થઈ રહ્યા છે. હજુ પાકિસ્તાન સાથે વ્યાપાર પર રોક, જે પ્રમાણે આ મોટા નિર્ણયો છે યથાવત રાખવામાં આવશે. પરંતુ એ પહેલા ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ વિદેશ મંત્રી જયશંકર અને રક્ષામંત્રી રાજનાથસિંહ, જેમની સાથે મુલાકાત ત્રણેય સેનાના પ્રમુખ પણ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે પહોંચ્યા છે.
ભારત પાકિસ્તાન યુદ્ધની આ સ્થિતિ હતી અને હવે ત્યારબાદ જે યુદ્ધ વિરામની જાહેરાત થઈ ત્યારબાદ એક મોટી અને મહત્વની બેઠક મળી. ત્રણેય સેનાના પ્રમુખ પણ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે પહોંચ્યા અને પ્રધાનમંત્રી મોદી આ તમામ સાથે મુલાકાત કરી અને તેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી આ સાથે NSA અજીત ડોવાલ પણ ઉપસ્થિત હતા. મનન સર, સૌથી મોટી અને મહત્વની બેઠક અત્યારે એ કે પ્રધાનમંત્રીએ આ તમામ મહત્વના અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમની સાથે આ જે આખો નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈ અને ચર્ચા કરી હશે. તમે મારા ચહેરા ઉપરની સ્માઇલ જોઈ શકો છો. હું લેટ મી બ્રેક ઇટ ઓન નેશનલ ટીવી. આજે આપણા ગુજરાતના દર્શકોને, ન્યૂઝ કેપિટલ ગુજરાતના દર્શકોને મને કહેવા દો કે ભારતે જે સૈન્ય એક્શન્સ કર્યા, ભારતીય વાયુસેનાના પાયલટોએ જે બહાદુરી દેખાડીને અમેરિકાના ચીની બનાવટના, અમેરિકી બનાવટના વિમાનોને પાડ્યા છે, એ બદલ હવે બધી જાહેરાતો થશે. હવે આપણા વીરોના નામ, એ વીરો કે જેમણે બહાદુરી દેખાડી છે એ વિશ્વ સમક્ષ આવશે. હવે એક નવું પરમવીર ચક્ર કોને મળશે આ વખતે, આપણે એ જોવું રહ્યું. હવે અત્યાર સુધીના બ્રીફિંગમાં જે ભારત સંયમ દાખવી રહ્યું હતું એ હવે સૈન્યને હવે આદેશ મળશે કે હવે બધી વાત બહાર લાવો. હવે કહો હવે વિશ્વને કે તમારા વીરોએ કેવી બહાદુરી દેખાડી, કઈ રીતે એના ચકાલા એરબેઝને ટાર્ગેટ કર્યો, કઈ રીતે પાકિસ્તાનના રાવલપિંડી ઉપર હુમલો કર્યો, કઈ રીતે ઇસ્લામાબાદ ઉપર હુમલો કર્યો. ગઈકાલ રાતના 6 સૈન્ય મથકો પરના હુમલા કોણે કર્યા હતા, એમને કોઈને મહાવીર ચક્ર મળશે, કોઈને પરમવીર ચક્ર મળશે. હવે ભારતીય વાયુસેનાના વીરોનું ઇટ ઇઝ ધેટ ટાઈમ ઇન ધી ગ્લોરી ઇન ફ્રન્ટ ઓફ ધી વર્લ્ડ. જ્યારે એ કહેવામાં આવશે ને કે ભારતના કયા પાયલટે દુશ્મનના કેટલા વિમાનોને પાડ્યા ડોગ ફાઇટમાં, આ બધી વાતો હવે આપણી સમક્ષ આવશે, વિશ્વ સમક્ષ આવશે. આજે કેટલાય વાયુસેનાના, કેટલા ભારતીય સેનાના વીરોને કે જે છોકરાઓ, જે જવાનોએ પોતાની એન્ટી ડ્રોન ગન્સ ઉપર બેસીને આ દુશ્મનના ડ્રોન્સને પાડ્યા છે, એ ડ્રોનને પાડ્યું કે જે દિલ્હી તરફ આવી રહ્યું હતું ને જેને હરિયાણામાં પાડી દેવામાં આવ્યું, આ બધા વીરોને હવે વીર ચક્ર મળશે, પરમવીર ચક્ર મળશે, સેના મેડલ મળશે. હવે તો વીરતાની જે ગાથાઓ છે ને આ 3-4 દિવસના ઓપરેશન્સની, એ ગાથાઓ હવે ભારતમાં વર્ષો સુધી સંભળાવવામાં આવશે સાહેબ. હવે તો આ વિક્ટરીને, આ ધીસ ઇઝ અવર વિક્ટરી, હવે એને સેલિબ્રેટ કરવાનો સમય છે. યુદ્ધનું ડીબ્રીફિંગ પ્રધાનમંત્રી લઈ રહ્યા છે અને સાથે એમના ત્રણેય સેના પ્રમુખોને, CDS સાહેબને એમને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યા છે કે તમે જે કર્યું. અને બહુ ખૂબ આનંદની વાત છે કે જુઓ, સિવિલિયન લીડરશિપ કે છે ને, સિવિલ મિલિટરી, ઇન્ડિયામાં મિલિટરી વર્ક્સ અંડર ધી સિવિલ સોસાયટી. એટલે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું એટલું જ કામ અમે કર્યું છે. જુઓ, એક પણ મિસાઇલ ભારતે એંગરમાં ફાયર નથી કર્યું સાહેબ. ભારત ઈચ્છ્યું હોત, ભારતીય સેના ઈચ્છી હોત તો થઈ શક્યું હોત, પણ નથી કર્યું. ભારતીય સેના કન્ટિન્યુઅસલી સિવિલ લીડરશિપના કંટ્રોલમાં, એમના કહેવા મુજબ, પોલિટિકલ લીડરશિપના કહેવા મુજબ ચાલે છે. એ બેફામ નથી બની, આ કંઈ પાકિસ્તાની સેના નથી. એટલે આ બધાને કોંગ્રેચ્યુલેટ કરવા માટે આ ઓપરેશન્સ દરમિયાન એમણે જે સંયમ દાખવ્યો, એમણે જે બહાદુરી બતાવી, એને માટે આજે પ્રધાનમંત્રી, હું માનું છું ત્યાં સુધી બધાને ગળે મળશે. અને એમને એ જે ગળે મળશે એના ફોટોગ્રાફ્સ આજે આપણા આખો દેશ જોવા પામશે. અને એ વીરો કે જેમણે બલિદાનો આપ્યા એમના નામો પણ હવે આપણને ખબર પડશે. બિલકુલ. અને જે રીતે સર બીજી વાત એ પણ આવી રહી છે, મધ્યસ્થાની વાત કરીએ, મધ્યસ્થાની ભૂમિકાની વાત કરીશું. સૌથી પહેલાં તો યુએસના રાષ્ટ્રપતિએ એક એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે હવે બંને સહમત થઈ ચૂક્યા છે, બંને દેશો ભારત પાકિસ્તાન, કે જેમણે યુદ્ધ વિરામ માટે સંમતિ દર્શાવી. આવી પોસ્ટ કરી છે એક્સના રાષ્ટ્રપતિએ સૌપ્રથમ પોસ્ટ કરીને. ત્યારબાદ સાથે જે સાઉદીના જે વિદેશ રાજ્યમંત્રી હતા તે પણ ગતરોજ પહેલાં તો ભારતની મુલાકાતે, ત્યારબાદ તેઓ પાકિસ્તાન પણ ગયા હતા. અને ત્યારબાદ આ તમામ જે ભૂમિકાઓ છે તેને તમામની મધ્યસ્થતાઓને ધ્યાનમાં રાખી શું ભારતે આવો એક નિર્ણય લીધો છે, મધ્યસ્થતા તેમની સ્વીકારી હોય ને ભારતે ક્યાંક પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ માટે સંમતિ દર્શાવી? જી ચોક્કસ. મધ્યસ્થતાની વાત કરીએ તો સાઉદી અરેબિયા સાથે નરેન્દ્રભાઈ મોદીના પર્સનલ રિલેશન છે. પ્રિન્સ સલમાન સાથે અને એમના ફાધર સાથે એમની જે દોસ્તી છે ને, એ પાકિસ્તાન કે જે ઇસ્લામિક વિશ્વ બંધુત્વની વાત કરતું હતું, કે ઇસ્લામિક બ્રધરહુડ જેને અંગ્રેજીમાં કહેવાય, એની વાત કરતું હતું, એ પાકિસ્તાનના આ બધા કદમોને જ્યારે પ્રિન્સ સલમાને એમ કહ્યું કે આતંકવાદી રાષ્ટ્ર છે પાકિસ્તાન, અને આતંકવાદને સરિયામ નકારી કાઢ્યો, કટ્ટરપંથી ઇસ્લામને સરિયામ નકારી કાઢ્યો, ત્યારે એ સાબિત થઈ ગયું કે કઈ રીતે પ્રધાનમંત્રીશ્રીની પર્સનલ રિલેશનશિપ અને ભારતની કૂટનીતિ
એ વૈશ્વિક રાજનીતિમાં કેટલું મોટું સ્થાન ધરાવે છે. વળી પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે પણ એમના પર્સનલ રિલેશન્સ છે. હવે તમારા બે મિત્રો તમારી પાસે આવે અને એમના દૂત મોકલે અને તમને કહે કે તમે અત્યારે થોડી શાંતિ રાખો, તમારા જો જે એમ હતા તમે એચીવ કરી લીધા છે. એ જ્યારે ભારત એના એમ એચીવ કરી રહ્યું હતું ત્યારે એ બધા દેશો આપણી સાથે મજબૂતીથી ઊભા હતા. અને પછી 3 દિવસ પછી 2 દિવસ પછી એમ કે હવે થોડી શાંતિ રાખો, તો આપણે કહીએ કે ભાઈ જો પેલો મને કાકરી ચાળો કર્યો હતો, હવે જો એ શાંત થાય તો કશો વાંધો નહીં, હું અત્યારે શાંત થવા તૈયાર છું, પણ એક વાતનું ધ્યાન રાખજો કે હવે જો એ આતંકવાદ કરશે તો હું નહીં મૂકું અને હું એને એક્ટ ઓફ વોર માનીશ. આ શરત પ્રધાનમંત્રીશ્રીએ રાખી છે. હું સમજુ છું ત્યાં સુધી, મારું આકલન છે ત્યાં સુધી, આ કોઈ ઓફિશિયલ ડિક્લેરેશન હજી આવ્યું નથી આ બાબતે, પણ હું સમજુ છું ત્યાં સુધી આ શરતથી પ્રધાનમંત્રીશ્રી એમના બે મિત્રોની વાત માન્યા છે અને વિશ્વ શાંતિને ધ્યાનમાં રાખીને અત્યારે ભારતે યુદ્ધ વિરામ સ્વીકાર્યો છે. બિલકુલ. અને પાકિસ્તાનની જો વાત કરીએ તો પાકિસ્તાન પહેલેથી જ ઉતાવળ કરતું હતું યુદ્ધ માટે. તે પહેલેથી જ કહેતું હતું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ, અને જે રીતે તેમની નેતાઓની વાત હોય કે તો પછી સૈન્યના પ્રમુખની વાત હોય, યુદ્ધ માટે પાકિસ્તાન હંમેશા તૈયાર છે. અને તે જ રીતે તેમનું જે એક ડિપ્લોમેટ જે રીતે તેઓએ એક પ્રોપોગેન્ડા ચલાવ્યો હતો તે પણ એ જ રીતનો હતો કે ભારત સામે હવે યુદ્ધ નક્કી છે અને યુદ્ધ જે અંતિમ વિકલ્પ હોવાનું પાકિસ્તાન કહી રહ્યું છે અને તેની તૈયારી પણ એ રીતે દર્શાવતું હતું. શું લાગે છે આપને કે જે રીતે પાકિસ્તાન જે ઉતાવળ કરી રહ્યું હતું યુદ્ધ માટેની, અને તેને લઈને હવે ક્યાંક ક્યાંક પાકિસ્તાન તમામ ચારે બાજુથી ઘેરાઈ ગયું છે અને તેને જ લઈને પાકિસ્તાન હવે ઘૂંટણે પડ્યું? વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો બધાને ખબર છે, બધાએ જોયું છે કે પાકિસ્તાન અત્યારે ઘૂંટણીએ છે. અને જે કંઈ ઘટનાક્રમ બન્યો એ ઘટનાક્રમમાં પાકિસ્તાનની પરિસ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ અને હવે એને થૂકેલું ચાટવાનો વારો આવ્યો છે, જો આપણી કહેવતોની જો વાત કરું તો. પણ પાકિસ્તાનની સ્થાનિક જનતા માટે તો પાકિસ્તાન આ યુદ્ધ વિજયને માણવાનું છે અને ફટાકડા ફોડવાનું છે અને ઈદ મનાવવાનું છે એવું કહી શકાય. એટલે હા, પાકિસ્તાન સેલ્ફ ડિનાયલ બોર્ડમાં રહેલો આ છે ને એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે પાકિસ્તાનનો અને પાકિસ્તાની લોકોનો, ખાસ કરીને એના લીડર્સ અને એમના નેતાઓનો, 99% પાકિસ્તાનીઓનો, કે એ લોકો આ વખતે પણ યુદ્ધ જીત્યા છે એટલે એ સેલ્ફ ડિનાયલમાં છે. હમ હાર ગયે વો સ્વીકારને કો તૈયાર નહીં. એ સ્વીકારવા જ્યાં સુધી એ તૈયાર નહીં થાય ત્યાં સુધી કોર્સ કરેક્શન ન થાય. જુઓ, હું કંઈ ભૂલ કરું મારા વર્તનમાં, મારી એક્શન્સમાં, ભલે મારાથી નાના હોય કે મોટા હોય, એમની સમક્ષ કંઈ ભૂલ થાય તો હું સ્વીકારું. મારા સંતાનને એમ કહું કે ભાઈ સોરી, મારાથી આજે બન્યું છે, કે કદાચ આપણો ક્યારેક એની ઉપર હાથ ઉપડી જાય તો આપણે માફી માંગી લઈએ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, પણ હવે ફરીવાર આવું નહીં થાય. આવું બનેલું છે મારી સાથે અને ફરીવાર મેં ધ્યાન રાખ્યું. કેમ કે તમે માફી માંગો ને સાહેબ, એટલે તમારી અંદર એ ભાવના આવે. એ ભાવનાથી જો તમે માફી માંગો તો, ખોટું ન બોલો તો, એટલે એ ભાવના આવે કે ભાઈ ના, આજે મેં કર્યું હતું એ ખોટું કર્યું હતું, એનો પહેલો તો સ્વીકાર કરીએ કે મેં આતંકને, પાકિસ્તાને એ સ્વીકાર હજી સુધી નથી કર્યો કે હા અમે આતંકને પનાહ આપી, અમે આતંકીઓને પનાહ આપી. એ સ્વીકાર કર્યા વિના એવું શક્ય બને કે પાકિસ્તાન રિપેન્ટન્સ જેને કહેવાય ને એની વિના છે ને ધેર ઇઝ નો કોર્સ કરેક્શન. એટલે વાલિયા લૂંટારાને જ્યારે એ ખ્યાલ આવ્યો ને કે એ જે પાપ કરી રહ્યો છે, એ જે લોકોને લૂંટી રહ્યો છે, એની પાછળ એનો પરિવાર એનો સાથ દેવા તૈયાર નથી, ત્યારે એ વાલ્મીકી બન્યો હતો. પણ આ પાકિસ્તાન એક એવો રાક્ષસ છે કે જેને ધેર ઇઝ નો રિપેન્ટન્સ. એ લોકોને કોઈ અફસોસ નથી. એ લોકોએ આજ સુધી એવું નથી કહ્યું કે અમે આતંકને પનાહ આપીએ છીએ, એને માટે અમને અફસોસ છે કે પછી અમે ખોટું કર્યું છે, તો પછી ક્યાંથી એ સુધરે? એટલે પાકિસ્તાન સુધરે એ વાતમાં માલ નથી સાહેબ. બિલકુલ સર, એક પ્રશ્ન મને અહીં ચર્ચા ચાલતી હતી, મને એમ થયું કે આપણે સવાલ કરું કે જુઓ, બધા દેશો એમ કહે છે કે ભારત અને પાકિસ્તાને યુદ્ધ વિરામ કરીને શાંતિ જાળવવી જોઈએ, પણ તમે જુઓ સર, એક પણ દેશ એ રીતે નથી કહેતો કે આતંકવાદને આપણે બંધ કેવી રીતે કરીશું. એનું કોઈ રિએક્શન અથવા તો એ પ્રકારના કોઈ સ્ટેટમેન્ટ, આતંકવાદનો ખાત્મો સૌથી મોટો છે. કારણ કે જુઓ, પાકિસ્તાનની અંદર એ આતંકવાદી એક તો હુમલા કરાવે, પછી ભારત એનું રિએક્ટ કરે, એટલે પછી એ બિચારું બાપડું થઈને એમ કહે કે અમારા માણસો મારી નાખ્યા, અમારા પર પ્રહાર કર્યો, આતંકવાદીના ઠેકાણા નહીં, અમારા માણસોના ઠેકાણા તૂટી ગયા. પણ જે પ્રશ્ન, મૂળ પ્રશ્ન એ આતંકવાદનો છે. આતંકવાદને બંધ કરવાની કોઈ અત્યાર સુધી એ પ્રકારની સલાહ નથી આપતી. ચોક્કસ એ ફૂલ્યો ફાલ્યો છે, વિશ્વભરની અંદર આતંકવાદ સામેની લડાઈ ચાલી રહી છે, પણ એના અંગે અને ભારતે જ્યારે આ પ્રકારનું રિએક્ટ કર્યું હતું તો પછી એ સમય જ્યારે અત્યારે હતો અને એક સાથે ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા હતા અને સતત આપણા રક્ષામંત્રી કહેતા હતા કે સિંદૂર 3 આવશે,
સિંદૂર 2.0 પણ આવી ગયું, સિંદૂર 3 આવશે એની પણ ચર્ચાઓ હતી. અને એ બધા વચ્ચે આતંકવાદના સામેની લડાઈમાં કોઈ દેશ એ રીતે પ્રયત્નો શા માટે નથી કરતા કે આતંકવાદની આ બધી છે એને જ આપણે દૂર કરવા માટે એકજૂટ થઈને, એ પાકિસ્તાન હોય, એ ભારત હોય, એ અમેરિકા હોય, કે દુનિયાના કોઈ પણ દેશ હોય? જુઓ, પેટમાં ભારતને દુખે છે, આતંકી રાષ્ટ્ર ભારતનો પાડોશી છે, તો બીજા દેશને શું કામ એમાં રસ હોય? કે છે ને, મુજ વીતી તુજ વીતશે બાપુડિયા, ત્યારે તને સમજાશે. તો આપણા પર વીતી છે, બીજા પર કોઈ પણ નથી વીતી રહી. આપણા પર વીતેલી, હા, અફઘાનિસ્તાનમાં તો તાલિબાનની સરકાર છે. તાલિબાન કે જેને આતંકનો પર્યાય માનવામાં આવતો હતો ને, એની સરકાર આવી પછી એ લોકો પણ સમજ્યા કે પાકિસ્તાન એક આતંકી રાષ્ટ્ર છે અને એ પાકિસ્તાનની વિરુદ્ધમાં થઈ ગયા. એટલે મુજવીતી તુજ વીતશે બાપુડિયા, ભારત ઉપર જે વીતી છે, ભારત ઉપર છેલ્લા 3-4 દશકથી જે વીતી રહી છે, એ કોઈ સાથે નથી વીતી રહી. હા, ચીનને એની કેટલેક અંશે ખબર પડી છે. ચીન અત્યાર સુધી એનાથી મુક્ત હતું, પણ સીપેકમાં, કહું ને, સાપના દરમાં એને હાથ નાખ્યો છે. એટલે સીપેકમાં હાથ નાખ્યો, ગ્વાદરમાં પોર્ટ બનાવ્યો ને, પછી એને પણ ખબર પડી કે આતંકથી ત્રસ્ત અને આતંકથી ગ્રસ્ત ભારતની શું પરિસ્થિતિ છે. એટલે જુઓ, બહુ સ્પષ્ટ છે કે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. આ વાત મેં ઘણીવાર આપણી ચેનલ પર કરી છે. ફરીવાર કહું છું કે આતંકનો ખાત્મો કરવા માટે ભારત, અને માત્ર ભારત, એને જ એક્શન કરવી પડશે. આપણે જે એક્શન કરી છે એ આતંકના ખાત્મામાં હું એમ કહીશ કે એક બહુ જાયન્ટ, વન સ્મોલ સ્ટેપ ફોર અ મેન બટ અ જાયન્ટ સ્ટેપ ફોર ધી મેનકાઇન્ડ. જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે ચંદ્ર પર પહોંચ્યા હતા ને, ત્યારે એમણે કહ્યું હતું કે એક માણસનું એક નાનું સ્ટેપ, નાનું કદમ, પણ માનવ જાત માટે એક બહુ મોટો પગલો. એટલે આ પણ એવું જ છે. નરેન્દ્રભાઈ મોદીએ આતંકના ખાત્મા માટે આજે જે પગલું લીધું છે, ઓપરેશન સિંદૂર કર્યું છે, એ કદાચ એમને માટે એક નાનું કદમ હશે, ભારતના લોકો માટે બહુ નાનું કદમ હશે કે યાર આ વખતે તો પાકિસ્તાનને સાહેબ ખતમ કરી નાખવું હતું, બધાની લાગણી હતી. પણ ઇટ ઇઝ અ જાયન્ટ સ્ટેપ ફોર ધ મેનકાઇન્ડ. એટલે માનવજાત માટે, માનવજાતને આતંકથી દૂર સંપૂર્ણ ખાત્મા માટેનું આ એક બહુ મોટું કદમ છે. અને આગળ જતા, હું માર્ક માય વર્ડ્સ, કે આગળ જતા ઇતિહાસ યાદ કરશે કે આતંકના ખાત્માનું આ પહેલું કદમ જે લેવાયું હતું, એને લીધે જ ભવિષ્યમાં ભારતે આતંકનો સંપૂર્ણપણે ખાત્મો કર્યો. આતંકનો ખાત્મો વિશ્વમાંથી જો કોઈ કરી શકે તેમ હોય તો એ એક જ દેશ છે, એ છે ભારત. અને ભારત આગળ જતા, આગળના ભવિષ્યમાં એવા ડગલાઓ રહેશે, એવા કદમ લેશે જેનાથી આતંકનો સંપૂર્ણપણે ખાત્મો થશે. આપણે યાદ કરો, ખાલી થોડું યાદ કરીએ કે જ્યારે 370નો ખત્મ થઈ ત્યારે કોઈ એ માનવા તૈયાર હતું? મહેબૂબા મુફ્તીએ એવું કહ્યું કે લાલ ચોક મેં કશ્મીર કા ભારત કા ઝંડા પકડને વાલા કોઈ નહીં મિલેગા. આજે જુઓ, એ મહેબૂબા મુફ્તી એ શ્રીનગરના લાલ ચોકમાં જઈને પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એવું કહેવાતું હતું કે જે જમ્મુ કાશ્મીરનો મુખ્યમંત્રી છે એ કેવળ ને કેવળ કાશ્મીર ખીણનો મુખ્યમંત્રી છે, જમ્મુ કોઈ દી આવતો નથી. એ છેલ્લા 2 દિવસમાં 2 વાર, જ્યારે જમ્મુમાં ફાયરિંગ થયું પાકિસ્તાનનું, ત્યારે 2 વાર જમ્મુ આવ્યા છે. એટલે 370ના ગયા પછી જો આટલો બદલાવ આપણે કાશ્મીરમાં જોઈ શક્યા હોઈએ, તો આ મિલિટરી એક્શન પછી કેટલો બદલાવ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અને આતંકમાં આવશે, એ ખરેખર વિચારવું રહ્યું. અને ભવિષ્ય આ લડાઈને એક બહુ મોટો સ્ટેપિંગ સ્ટોન તરીકે આ ઇતિહાસ આને યાદ કરશે. બિલકુલ, આપની એક સારી વાત મને એ પહેલાં જ્યારે આપ બોલ્યા એ સવાલ પર તો આવી જ, પણ એ પહેલાં મનમાં એક સવાલ ઊભો થયો કે સાપને મારો છો તો ઘરના ઉંદરડાને પણ છોડતા નહીં, કારણ કે ઘરના ઉંદરડા પણ ભાડે જ હોય. એટલે સાપને તમે મારવાનો સિદ્ધાર્થ સંકલ્પ લીધો છે તો પછી ચોક્કસ છે કે ઉંદરડા પણ મળવા જોઈએ. એટલે આ પહેલ આતંકવાદ સામેની છે. અને સર, જ્યારે પ્રેસ કોન્ફરન્સ રક્ષા મંત્રાલયની હતી અને એની અંદર જે સ્ટેટમેન્ટ બંને મહિલા ઓફિસર આપતા હતા અને એમની અંદર આજે જુસ્સો હતો ને એ પ્રહાર હતો કે આ તમે કર્યું છે એ ભૂલતા નહીં, અને જો ફરીથી કરશો તો પ્રહાર તો ચોક્કસ થશે. હવે જે ડીજીએમઓ સાથેની વાતચીત છે, આપણે આતંકવાદને સાપ જ ગણીએ, કારણ કે ઝેર તો એ હંમેશાથી આવવાનું જ છે અને ઝેર એ ક્યારે બંધ થવાનું નથી. પાકિસ્તાન આજે થોડું ભીસમાં હશે એટલે એમ વિચાર્યું હશે. અને એ બીજી વાત કે અહીં સ્ટેટમેન્ટ એ પણ આવી રહ્યા છે કે વિદેશી ચેનલની અંદર પાકિસ્તાનના એક ઓફિસર એ સ્ટેટમેન્ટ આપે કે અમે તો સમાધાન માટે તૈયાર છે, જો ભારત હા પાડે તો અમને કોઈ વાંધો નથી.
તો પછી આ પ્રકારના સ્ટેટમેન્ટ આવવા, પહેલાં ડર બતાવવું, પહેલાં સિમ્પતિ મેળવવી, સંસદમાં જઈને રડે અને એમ કહે કે અમે તકલીફમાં છીએ, એટલે આ રડવાની જે વાત છે ને એ મને લાગે છે કે પાકિસ્તાનની આ પેટર્ન અને એ જ પેટર્નના આધારે વિદેશી જેટલા પણ આપણા એટલે કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાન હંમેશા પોતાની જાતને બિચારું ગણે છે, બાપડું ગણે છે અને એમ કહે છે કે અમે આવી રીતે પરેશાન થઈ ગયા છે, જો આ બંધ કરો તો સારું. આ છે ને હમાસની કોપી બુક પ્લેબુકમાંથી આવ્યું છે. હમાસ પણ પોતાનું વિક્ટિમ કાર્ડ પ્લે કરતું રહે છે અને હમાસ તો છે ને એ એવી રીતે સ્ટેજ કરે કે એક્ટર્સને લઈ આવે, હોસ્પિટલ દેખાડે, એની અંદર બાળકોને એક્ટર્સ તરીકે લઈ આવે, પછી ઘાયલ થયેલી મહિલાઓ અને વૃદ્ધોને લઈ આવે અને નાટકો દેખાડે કે ભાઈ આવી રીતે જો देखो इजराइल ने हमारे पे हमला कर दिया है और इतने सारे इस हॉस्पिटल पे हमला किया है और ये बच्चों को मारा है. અને આવી પ્લે બુક કોપી બુક સ્ટાઇલ પાકિસ્તાનની પણ રહેલી છે. પોતાની જાતને હંમેશા વિક્ટિમ તરીકે દેખાડે છે, વિક્ટિમ કાર્ડ પ્લે કરે છે. બ્રિટનને ઐતિહાસિક રીતે, હું અંગ્રેજો અને ગોરા લોકોની વાત કરું તો એમને ઐતિહાસિક રીતે, કેમ કે 1857નો જે વિપ્લવ થયો, હું થોડો ઇતિહાસમાં જઈશ, ત્યારે શીખો, ગોરખાઓ અને મુસ્લિમો બ્રિટનની સાથે બહુ બહાદુરીથી ઊભા રહ્યા અને એમણે આપણા વિપ્લવને એટલે ભારતીયો હિન્દુસ્તાનીઓએ જે ગદર કર્યો તેને એની વિરુદ્ધ એ લોકો ઊભા રહ્યા અને વિપ્લવ સફળ ન થયો એટલે આપણને આઝાદી 1857માં ન મળી, જે મંગલ પાંડેએ જે ચિનગારી જગાવી હતી. એટલે એ જે મુસલમાનો એ જે આમની સાથે ઊભા રહ્યા, એમને પાકિસ્તાન આપ્યું. એ મુસલમાનો, એ ગોરખાઓ કે જે બ્રિટનની સાથે ઊભા રહ્યા, એમણે એને નેપાલ આપ્યું. પણ શીખો એ દેશભક્તો હતા, એમને માટે દેશનું મહત્વ વધારે હતું, એટલે એમણે ફરીવાર ક્યારેય આવી રીતે બ્રિટનની સાથે ઊભા ન રહ્યા. એ સમયે શીખોના અલગ અલગ દેશો સાથે શીખ અફઘાન વોર્સની તમે વાત યાદ કરો ઇતિહાસમાં, એટલે એમના એ સમયે બ્રિટનની સાથે ઊભા રહેવાના, અંગ્રેજો સાથે ઊભા રહેવાના શીખો પાસે તો કારણો હતા. પરંતુ મુસલમાનોએ 1857માં જે વફાદારી દેખાડી અને 1857ની ખૂનામરકીથી અને ભારત આઝાદ થઈ જાત કદાચ, એનાથી બ્રિટિશ લોકોને બચાવ્યા. એટલે બ્રિટિશ લોકોને પાકિસ્તાનીઓ પ્રત્યે હંમેશાથી સોફ્ટ કોર્નર રહ્યો છે, બહુ વધારે સોફ્ટ કોર્નર રહ્યો છે. પણ એનું પરિણામ આજે બ્રિટન જોઈ રહ્યું છે. લંડન હેઝ ફોલન એવું કહેવાય છે. લંડનનો મેયર સાદિક હતો, જે કટ્ટરપંથી પાકિસ્તાની હતો, જે પાકિસ્તાની છે, અને લંડનની અંદર પાકિસ્તાનીઓ કઈ રીતે દીકરીઓના ગ્રુમિંગનું કામ કરી રહ્યા છે, નાની કઈ રીતે એમની ગ્રુમિંગ ગેંગ્સ, કઈ રીતે લંડનમાં થઈ રહેલા દરેક ગુનામાં પાકિસ્તાનીઓ ઇન્વોલ્વ હોય છે. એટલે બ્રિટને તો આ સમજ્યું છે. એટલે આપણે હંમેશા સમજવું જોઈએ કે અત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયાની અંદર વિદેશોમાં પાકિસ્તાનનું વિક્ટિમ કાર્ડ બહુ વધારે પ્લે થઈ રહ્યું છે અને ભારત એની ચિંતા નથી કર્યું એ અલગ વાત છે, પરંતુ ભારતની છબી ખરાબ કરવામાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં, વિદેશોમાં પાકિસ્તાને કાંઈ બાકી નથી રાખ્યું. છેલ્લા દિવસોની અંદર પાકિસ્તાને સતત પોતાની જાત અને આતંકને કારણે અમે સફરિંગ કરીએ છીએ અને ભારત છતાંય અમારી ઉપર આવો કાળો ઘેર વર્તાવે છે. ભારત તો અમારા દેશમાં ભારત આતંક કરાવી રહ્યું છે. આવી બધી વાતો હંમેશા પાકિસ્તાને કરી છે અને વિશ્વના દેશો, ખાસ કરીને ઇંગ્લેન્ડ જેવા દેશો, બીજા યુરોપિયન કન્ટ્રીઝ આ વાતો માનવા એટલે તૈયાર થઈ જાય છે, કેમ કે એમને દે હેવ અ સોફ્ટ કોર્નર ફોર ધીસ પીપલ. સમજૂતીના ટેબલ પર તો આપણે બેસી જઈએ, યુદ્ધ વિરામની વાત આવે તો સમજૂતી એક થતી હોય, પરંતુ અગાઉની જો વાત કરીએ, ઇતિહાસની વાત કરીએ, જો સમજૂતી જેટલા પણ કરારો થયા માત્ર કાગળ પર રહ્યા, કારણ કે વારંવાર પાકિસ્તાન એની અવરચંડાઈ કરતું આવ્યું છે. સીઝ ફાયરની વાત હોય તેનું ઉલ્લંઘન પણ પાકિસ્તાન હંમેશા પહેલેથી શરૂઆત ત્યાંથી જ કરતું હોય છે. તો શું આ સમજૂતી છે માત્ર કાગળ પર રહેશે કે પછી આગળ કડકમાં અમલ પણ કરાવવામાં આવશે જમીન પર? જી કુશાગ્રજી, બહુ સરસ આપણે વાત કરી. સમજૂતીમાં એક વાત બહુ અગત્યની થવી જોઈએ ડિસ્કસ, કે હવે જમ્મુની અંદર જ્યારે પાકિસ્તાન સમજૂતીના ટેબલ પર આવ્યું છે ત્યારે હવે જમ્મુની અંદર કોઈ પ્રકારનું સીઝફાયર વાયોલેશન થવું જોઈએ નહીં. જમ્મુમાં લોકો બંકરમાં રહેવા મજબૂર છે. છેલ્લા 3 વર્ષ તો આપણે સીઝફાયર હતો
એટલે ત્યાં ફાયરિંગ નહોતું થતું ને આ પહેલગામ હુમલા પછી ફાયરિંગ શરૂ થઈ ગયું પાછું, એટલે જમ્મુના લોકો પાછા એ દોજખમાં ધકેલાઈ ગયા હોય એવું ક્યાંક મને લાગી રહ્યું છે. એટલે એમને સેફગાર્ડ કરવા બહુ જરૂરી છે. જમ્મુ, પૂંચ, રાજૌરી ત્યાં ક્રોસ બોર્ડર ફાયરિંગ ન થવું જોઈએ, એને માટે પાકિસ્તાનને બાંધી લેવાની જરૂર છે. બાકી સીઝફાયરના જે શરતો છે, મિલિટરી ડીએસ્કેલેશનની જે શરતો છે, એમાંની એક શરત ઘૂસણખોરી અટકાવવાની પણ હશે. હવે પાકિસ્તાનનું જે સ્ટેટ ક્રાફ્ટ છે એ તો આતંકવાદ છે અને ઘૂસણખોરો લોન્ચ પેડ્સમાં ક્યાંક ને ક્યાંક છુપાઈને તૈયાર બેઠા છે. મસૂદ અઝહર હજી મર્યો નથી, એટલે ભારત એમ જેવું કહેશે કે તમે તમારા આતંકીઓને અમારી ક્રોસ બોર્ડર મોકલશો તો અમે એને એક્ટ ઓફ વોર માનશું. તો પાકિસ્તાન શું કહેશે એ ખબર નથી. પાકિસ્તાન કહેશે કે અમે તો આતંકીઓને વી આર નોટ રિયરિંગ સ્નેક્સ ઇન અવર બેકયાર્ડ. એટલે પાકિસ્તાન માટે એવું થશે કે ચેકમેટની પરિસ્થિતિ આવવાની છે અને એ મુલાકાતમાં એ વાતચીતમાં જે થશે ને એ ખરેખર ભારતે પબ્લિક કરવાની જરૂર છે, વિશ્વ સમક્ષ મૂકવાની જરૂર છે. 100%. કેમ કે કેવળ આતંકવાદ નહીં, ઘૂસણખોરોને મોકલવા. બિલકુલ, એટલે એ આપની વાત 100% સાચી. ભારતે આ વાત રજૂ કરવી પડશે કે પાકિસ્તાન સાથે ભારતે કઈ સમજૂતી સાથે આ યુદ્ધ વિરામ પર આવ્યા છે. જુઓ, આપે એક સરસ વાત વચ્ચે કહી બનન સર કે પાકિસ્તાનને આતંકવાદીઓની વાત છે, સીઝફાયરનું ઉલ્લંઘન એ આ પહલગામ એટેક પછી થયું, બાકી શાંતિ હતી, પણ મૂળ મુદ્દો તો આતંકવાદનો જ છે. સીઝફાયર તમે કર્યું શા માટે કર્યું કે તમે પહલગામ હુમલાનો આતંકવાદીઓ જેટલા હતા અને એમના ઠેકાણા ઉપર ભારતે એર સ્ટ્રાઇક કરી એટલે પાકિસ્તાનને પેટમાં દુખ્યું. પાકિસ્તાનને પેટમાં દુખ્યું એટલે એની બોર્ડર લાઇનની જેટલી એલઓસીની લાઈનો હતી ત્યાં એને ફાયરિંગ કરવાના શરૂ કર્યા અને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. હવે પાકિસ્તાન આ સીઝફાયર એટલે કે યુદ્ધ વિરામ પર પાછું આવ્યું છે, પણ એને એ ખબર નથી કે તમે સાપ તો હજી પાડી રાખ્યા છે. એ સાપ આપે કહ્યું કે મસૂદ અઝહર અને એનું આખી ફેમિલી ટ્રી એટલે 14 જણનો ખાત્મો બોલાયો. હાફિઝ સઈદ, લશ્કર તૈયબા, જૈશ-એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો હજી પણ એ પીઓકેની અંદર હજી પોતાનો અડ્ડો જમાવીને બેઠા છે. અને થોડા દિવસ પહેલાં, જ્યારે 2 દિવસ પહેલાં એક MEAની પ્રેસ કોન્ફરન્સ સર હતી, એની અંદર 21 ઠેકાણાઓને આપણે એક મેન્શન કર્યા હતા, જેની અંદર 9 ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી, 12 એવા હતા જે બાકી છે, ટોટલ 21 છે. એટલે રો અને IB એ સતત આ વોચિંગ તો કરી રહ્યા છે. બીજી તરફ જે ત્રણેય સેનાઓ છે એનું એક બેકિંગ અને CDS, NSA, રક્ષામંત્રી, ગૃહમંત્રી અને સાથે ફાઇનલ કોલ એ પ્રધાનમંત્રીનો. એટલે આટલી એક હેરાર્કી આપણી છે ભારતીય આપણી ભારતની. પણ એ હેરાર્કીની વચ્ચે તમે જુઓ કે હવે ટેબલ પર જ્યારે આખો મુદ્દો આવશે, અને આપણે સરસ વાત કરી કે 1 by 1 પોઈન્ટર મૂકવા જોઈએ. આજે સ્પષ્ટ થઈ ગયું કે જે 5 નિર્ણય લીધા છે એના પર તો કંઈ આપણે વિચારવાનું છે જ નહીં, કારણ કે એના પર તો સ્પષ્ટતા આવી ગઈ કે હવે ભારત એના નિર્ણયો પર અડગ છે. પણ આ હવે સમજૂતીની વાત આવે તો એ મુદ્દાઓ સર, આતંકવાદનો તો મુખ્ય મુદ્દો ભારત મને લાગે છે કે પહેલો મૂકશે. જી, આતંકવાદ, ક્રોસ બોર્ડર ફાયરિંગ અને ઘૂસણખોરી બિલકુલ બહુ મોટી વાત છે કે ઘૂસણખોરી બંધ કરાવવાની વાત છે. ઘૂસણખોરી, હવે વિચારો કે એક પેરેલલ સિસ્ટમ ચાલી રહી હોય, ISI દ્વારા સ્પોન્સર. ISI છે ને એ ડીપ સ્ટેટ છે, પાકિસ્તાનની અંદર રહેલું ડીપ સ્ટેટ કે જેનો કંટ્રોલ અત્યારે સેના પ્રમુખના હાથમાં છે. તો એ ડીપ સ્ટેટ ઉપર કેવી રીતે કંટ્રોલ મૂકો? ડીપ સ્ટેટની પોતાની ઇકોનોમી છે, ડીપ સ્ટેટનું પોતાનું બજેટ છે, સમગ્ર વિશ્વમાં ડ્રગ્સ એક્સપોર્ટ કરીને હજારો કરોડ રૂપિયા કમાય છે. તો આ ડીપ સ્ટેટ ઉપર શું પાકિસ્તાનની સેના કાબુ કરવા માગે છે એ પ્રશ્ન છે. શું આ ડીપ સ્ટેટ ઉપર ભારતના સૈન્ય બળ સિવાય કોઈ કાબુ કરી શકે તેમ છે એ પ્રશ્ન છે. તો એનો જવાબ છે ના. જીગરભાઈ, બહુ સાદા અને સીધા અને સરળ શબ્દોમાં કહું તો પાકિસ્તાની ડીપ સ્ટેટને નાથવાનો એક જ ઉપાય છે, એનું એનિહિલેશન ફ્રોમ ધીસ અર્થ. એને ધરતી પરથી નષ્ટ નહીં કરીએ ત્યાં સુધી ડીપ સ્ટેટ પાકિસ્તાનનું આ ISI અને આતંકીઓનું નેટવર્ક એ ખતમ નથી થવાનું. એટલે ભારત પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે ફરીવાર સ્ટ્રાઇક કરવાની, પાકિસ્તાન પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે ફરીવાર ઘૂસણખોરી અને આતંકી હુમલાઓ કરાવવાની. બિલકુલ. એટલે આ છે ને ક્રિકેટ જેવું છે, બેટ્સમેન પાસે એક બેટ છે પણ બોલર પાસે 6 દડા છે. સર, એવું બની શકે કે પાકિસ્તાન એમ કે ભારતને કે તમારી લડાઈ આતંકવાદ સામે છે, અમને તમે છોડી દો, તમારે આતંકવાદીનું જે કરવું એવું એટલું એ કહી દે ને સર, તો એ ઘણું કામ થઈ જાય. તો પાકિસ્તાનને તરફ આપણે જોવાની પણ જરૂર નથી, પણ પાકિસ્તાન મને લાગતું નથી કે ક્યારે આવી વાત કરશે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પણ સવાલ અહીં એ છે કે પાકિસ્તાનને
ભારતે 40 કલાક આપ્યા છે અને તારીખ આપી છે 12 અને સમય આપ્યો છે 12 વાગ્યાનો. એટલે 12મી તારીખે બપોરે 12 વાગે શું થવાનું છે એના પર અમારી સતત નજર રહેશે. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. નમસ્કાર.